નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પંચમહાલમાં ₹90.08 લાખના શંકાસ્પદ એમ્બરગ્રીસ સાથે બે ઇસમ ઝડપાયા। પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પંચમહાલ ગોધરા એસઓજી પોલીસ પંચમહાલ ગોધરા દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી બે ઇસમોને શંકાસ્પદ વેલ માછલીની ઉલટી સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। આ કાર્યવાહી દરમિયાન કુલ ₹90,08,000 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। વિધિ ચૌધરી તથા ડોક્ટર હરીશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર વન્યજીવ અવશેષોના વેચાણ અને હેરફેર કરનારા તત્વો સામે વોચ ગોઠવવામાં આવી હતી। આ અનુસંધાને M.A. વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે અમદાવાદ ગોધરા હાઈવે ભામૈયા પાસે મારુતિ ઇકો JJ 17 CE 5767 વાહનની તપાસ કરવામાં આવી હતી, જેમાં બે ઇસમો પાસેથી 860 ગ્રામ વજનનું શંકાસ્પદ એમ્બરગ્રીસ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ₹86 લાખ છે। પકડાયેલ આરોપીઓમાં ભારતભાઈ માવજીભાઈ વાકડિયા અને વિપુલભાઈ માનાભાઈ નીનામાનો સમાવેશ થાય છે। સ્થળ ઉપર FSL પંચમહાલ ગોધરા અને ફોરેસ્ટ વિભાગ પંચમહાલની ટીમને બોલાવી જરૂરી તપાસ અને સેમ્પલ લેવામાં આવ્યા છે। હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કબજે કરાયેલા મુદ્દામાલમાં 860 ગ્રામ શંકાસ્પદ એમ્બરગ્રીસ, એક ઇકો કાર અને 2 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મંસૂરી, પીપલોદ।